ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર બધાઈને. લો સવારમાં 7 વાગી ગયા છે, બરોબર છે. સવાર થઈ ગઈ છે. આમ તો શરૂઆત અમારી ચાથી થાય, પહેલાં ચા પછી આગળ બધું નાસ્તો આ તે. જોઈએ હવે શું કરે છે. હલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. શું છે ચાનું? બને છે. વાહ ચા વાહ. તો કેટલી વાર છે આ ચા જોઈને બધા પીવા આવશે હમણાં? ભલે આવે, બસ 5 મિનિટ એક ખાલી કલર પકડી લે ને એટલે આપી દો. કલર જે પૈસા પાછા એમ? હે સારું, હાલો પછી આપણે નાસ્તાનું કંઈક ગોઠવીએ. હા હો. હા તો જોઉં છું ને, અહીં ચાલુ થઈ ગયો છે નાસ્તો. ફાઇનલી ચા અને હાલો થેપલા બધા નાસ્તો કરો. આવશે આવશે હો ભાઈ, બધાય આવશે. જુનાગઢ આવશે ને એટલે. કોઈ નો આવે, વાતું કરે બધાય. ઓલું વ્હાઈટ વ્હાઈટ શું છે આરતી? આ હમ ઈ તમારું દહીં છે ખાંડવાળું. જો હું છે ને દહીં અને થેપલા ખાઈશ, અને હજી કહાન આવશે એટલે કહાન ચા અને થેપલા ખાશે. અને અમારે આરતીને પણ ચા ને થેપલા અતિ વહાલા. બરોબર, હાલો તો હવે ફટાફટ અમે નાસ્તો પતાવી લઈ, પછી આપણે આગળ ઉપર કામ કરીએ. હાલો, એક ઓલું પૂરું થયું એટલે આપણે આ બીજો નાસ્તો ચાલુ થયો છે. જો આ તરબૂચ છે, બરોબર છે. મહેનત ખાધું. મોટું આમ કર, ખાધું છે. અને આ કહાનભાઈ હું તો ખાવ જ છું. જો એ ખાય છે, બરોબર. બોલો, પેલા થેપલા ને એ ખાતા, હવે તરબૂચ ખાતું. હવે આગળ ઉપર શું શું એક્ટિવિટી થાય જોવાની રહી. હવે આ થઈ જાય એટલે શું નાસ્તો છે આપણી પાસે બીજો? હવે પેટ ભરાઈ ગયું. હે હવે પછી સંતોષ રખાય. કેને કે છે? મને સંતોષ જ છે, ફૂલ સંતોષ છે. તમે મમ્મી દીકરો રાખો, કોણ ખાય? મમ્મી દીકરો એ રાખો. ખાઓ ને, તમને કોણ ના આવડે? તમારા મોઢે દાડા દીધા છે. તાળા દીધા છે ને ચાવીએ ખોવાઈ ગઈ છે. આ કોઈ વ્યુઅર્સને મળે તો મોકલજો. ચાવી ખોવાઈ ગઈ છે, તાળા દીધેલા છે. વર્ષોથી દીધેલા જ છે, કેદી ખુઈલા તમારે તો. હા, પણ હવે તાળું તોડવા વાળા ભાઈ. ઓહો, ઈ આપણા ધ્યાનમાં કોન્ટેક્ટ છે નહીં. જો કોઈ પાસે હોય તો કહેજો, બરોબર. કોઈ પાસે હોય ને તો કહેજો. ખરેખર અહીંયા જો તાળું છે, દેખાય જ છે તમને, બરોબર. હવે શું કરવું કઈ ખબર પડતી નથી આમાં. તમે ખાવ ઓછું તો અમે શું કરીએ? અમને તો આપણે જો થેપલા ને દહીં દાબી લીધું એટલે હવે બે થેપલા ને દહીં ખાધા છે. એડિશનલ છે ને કોઈ વસ્તુ ન હાલે, બરોબર. પણ આ અમારે કહાનભાઈ ને થોડી વાર નાસ્તો જોઈએ તો ભલે કરતો નાસ્તો. તમે એક જ થેપલું ખાધું. ભલે ને પણ થોડો એમ બોલ્યો નહીં. ને. પાછું ઈ શરતે કે મને તરબૂચ દેજે તો હું એક થેપલું હા, ખાઉં. પણ એમ કે થોડી વારે જોઈએ એમ, જેમ જેમ થોડું ભૂખ લાગે ખાય. એમ. પાછું એને શું છે કે આપડી જેમ સાદો નાસ્તો નથી હાલતો, હા એને આવું જ બધું ભાવે. હમ તરબૂચ, પપૈયું સારું કહેવાય, દ્રાક્ષ ને હા. પાછો ચૂઝી બહુ છે. હા, કાળી પેલું- દ્રાક્ષ આછી છાલવાળી તો ઈ જ, પછી બીજી દ્રાક્ષ આવે તો ઈ અડે નહીં, એમ હાલે. એમ નહીં તો ઓલું પપૈયું છે એનું મુહૂર્ત ક્યારે આવશે? ઈ પપૈયાનું આજે બપોરે. આજ બપોરે? બપોરે કહાન? હાંજે ક્યારે? હાંજે ખાશું. સાંજે. હાલો તો આ તરબૂચ ખાઈ લ્યો એટલે અત્યારે આજે બ્રેકફાસ્ટનું અહીંયા ચેપ્ટર ક્લોઝ કરીએ, બરોબર છે. અને પછી જોઈએ આગળ, બરોબર. ઓકે, આપણે બહાર જવું ને, યાદી બનાવને જરા તમે. લીંબુ, આદુ, હળદર, લીંબુ, આદુ પ્લસ હળદર. પછી હું લેવું છે? કાળી દ્રાક્ષ આછી પછી? છાલની, પપૈયું, બટેટા, મરચા, ટમેટા, ડુંગળી પ્લસ લસણ. લસણ નવું કે જૂનું? જી હોય ઈ. બે જી હોય ઈ. હવે શું લેવાનું છે? હવે યાદ કરું છું. માતામાં ખંજવાર આવતી હતી. ના આવે, આવતી હતી પણ મન હવે. ખોડો થયો છે. મેડિકલ અને આ કેવા છે, કેવું મારું નામ હળવું નામ. હવે મોબાઈલ ચાલુ કર્યો તો કે આણે ઈ કે સેટિંગમાં ફેરફાર કરી નાખ્યો. હે ભગવાન, મેં કીધું મને હવે તું લઈ લે, કા માતાજી મને ધરતીમાં સમાવી લે. આવું મારું જ નામ બધે. એટલે ખાલી એટલું કીધું એમ એટલું તું લાગી આવવાનું હોય. હવે એવું કઈ હું અમને ખોટું લાગતું જ નથી. તો એક તો ઈ ઉઠા મોડા મોડા હે. હા, ઉઠાડવામાં નથી આવ્યું. ઉઠા મોડા નહીં. તો પણ હુંય મોડી બપોર, મને નીંદર આવી ગઈ હતી તો કેમ કરું? તો એમાંય મારો વાકી કે તે મને ઉઠાડ્યો જ નહીં. હું તમારે બધા જ કરતા વહેલો 7 વાગ્યામાં ઉઠી ગયો હાનના. આવી ગયો ને બેહીને ખાતા હોત આપણે દ્રાક્ષ ને આદુ લીંબુ ને હળદર ને બધું. લીંબુ થોડા લુખા ચૂસતા હોત આપણે. કહું છું ખાતા હોત એમ. હા જો લીંબુ ક્યાં લખ્યા? આર્યા
હા હોળી ઉપર લખ્યા. એ ભગવાન હવે અમારે ભૂલક ભેગું આમ જ હવે રોજે રોજ માથાકૂટ થવાની છે હવે સમજતી જ નથી વાતમાં બોલો હાલો હવે હાલો સ્ટમ્પ દઉં મમ્મી સ્ટમ્પ ના રે ના એ હંતાડી જ દેવી છે. હાથ કાપી છે જો એ જેટલો ભરે ને બસ આ શાકભાજીમાં હું લેવું ઈ નીચે ડિટેલમાં કાન તારે મારા બબુને ઓલું દ્રાક્ષ અરે દ્રાક્ષ લખી માં પેટા કોલમ કર પપૈયું લખ્યું પપૈયું લેવું છે એમ. બસ પેટા કોલમમાં કાઈ નહીં એમાં લીલો પપૈયું લખ્યું પપૈયું અહીંયા જે નક્કી નથી થતું કે આપણે ગુવાર લેવો ભીંડો લેવો કે રીંગણા લેવા કે હું લેવું ઈ એટલે કહું પેટા કોલમ રીંગણા કર. લઈ લઈ હજી તો આ તો લખ રીંગણા ઓરેન્જ 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 નથી લઈ આમાં રાખી નાખ. હા રીંગણા પ્લસ ગુવાર તું તો મસ્ત જો નાસ્તો કરતો તો તે અહીં કે હાલો બહાર જાવું છે ચોરી ચોરી આ એમ પ્લસ પ્લસ મેથી પછી પ્લસ ધાણા ભાજી લીલી હા, કે હુકા ધાણા સૂકા ધાણા શું કરવા છે છપરે મૂકવા છે. ના ના તારે ઓલું વિટામિન એ ની જરૂર છે ને એટલે કહેતો હતો ધાણાથી વિટામિન એ ના મળે પપૈયાથી મળે. ધાણા ભાજી થી વિટામિન મળે હશે હાલો તમે મારી બે જોડી બસ. હા તો મારી આગળ દૂડી તીડીને પંજો જ છે એનું હું મારે પોલીસને ફોન કરવો અત્યારે પોતાની વાત હાલે છે હાલો તારે કઈ મંગાવવું છે ભાઈ બિસ્કિટ કે કઈ ઓરેન્જ લઈ ખા તો બિસ્કિટ લેતી આવ કયું મારું ને પપ્પાનું હાલો 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 મોડું થાય છે ના ગુડ ડે નહીં ઈ ક્યુ ખાય ઈ ક્યુ બિસ્કિટ ખાય ક્રીમ વાળા જીમ જેમ જીમ જેમ તારું એક મોને કહો હું કેટલી સસ્તામાં પતું ઉભા રહ્યો લખી નાખું આવે તો તે પણ તને એવું જ ખાવું હોય કે સારું ભાવતું જ નથી તને નાસ્તામાં એમ જ ખાલી ઓલા ગોપાલના પડીકા 5-5 વાર કેટલો ટાઈમ થી નથી ખાધું મેં કેટલા વર્ષો થઈ ગયા ઈ જ વાત છે એના સિવાય ભાવતું જ નથી કઈ તને પપ્પા કેટલા વર્ષો થઈ ગયા મેં નથી ખાધું વરસ નથી થયું છેલ્લે એક બસમાં ગયા તા ત્યાં જ ખાધા હતા શું વાટકા 10 વાળા હું જ લઈ આવ્યો હતો કહે ને ઈ તો રેવા દે હમરે અરે આપણે બે ગયા તા ક્યાંક હા હે કહે ને હું કહે કે દી એકલા ગયા કહે તો હતા મેં જ જોયો તો મને યાદ છે તે દી હું લઈ આવ્યો તો તારા હાટુ ગોપાલના વાટકા 10 વાળા તી મેં ના જ પાડી છે કઈ નહીં તેને હા કે સાંજે મોડું થયું ને પપ્પા નથી તો હાલ વહેલું વયું જવું ને તું કે કોઈ દી આની ભેગું જવાય જ નહીં યાદ કર ઈ તો અમે ગામમાં ગયા તા હા અરે ના ના બસમાં ભોગાત ગયા તા હા અહીં ગયા આ લગભગ પોરબંદર બસ સ્ટેન્ડે થી જ લઈ આવ્યો તો તી ઈ કહાની ઈ વાત ને કેટલો ટાઈમ ઓલા છોકરાઓની હરિ વિવેક ના જનોઈ વાત કરસ તું તેથી તું ને હું ગયા તા એકલા આવ્યા હતા ત્યારે મેં જ જોયો તો હા આઈ વાત અત્યારે ઈ જનોય નથી હવે આપણે હવન નતો હા હવન માંથી તો દિવાળી ઉપર ની વાત કરો હા બસ દિવાળીએ તો વરસ નથી થયો હજી એને હાલો હાલો વરસ નથી હોય કઈ નહીં પણ એમ કેટલા મહિના થયા હા એમ 9, 10, 11, 12, 1 ને 2 6 મહિના થયા ઓય એ હા ભાઈ હાલ ને પણ અલી આ ખિસ્સામાં નાખી દે હા. આ લાવો અમારું દોઢ લિસ્ટ કલાકમાં રોજ એ પપ્પા એમાં લખી નાખ હાથમાં દ્યો એમને એમાં લખી નાખો તો ગોપાલનું 5 વાળું પડી કોટલાનો હનો ભાંગી આજે લિસ્ટ તૈયાર થઈ ગયું છે આવી રીતના અમારું ભેજામારી કરતા કરતા અને હવે અમે જાય શાક માર્કેટમાં હાલો ત્યાં સુધી કન્ટિન્યુ રેજો બાય બાય જો લીંબુ વીણે છે ઓલું લીટ કરતા હતા ને તો લઈને આવ્યા હવે કાકડી વીણવાનો પ્રોગ્રામ ચાલુ છે હા
વાસી છે આમ હાલો એક કઈ બાકી છે હે જોઉં છું મરચા લેવા છે